નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તલવણી રોડ ઉપર આવેલ ભૈરવપુરામાં મહિલાને રાત્રિના સમયે સર્પ દ્વારા દંશ મારતા સુરનગર ટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી। દંશ મારનાર સર્પને વાઇલ્ડલાઇફ મેમ્બર દ્વારા રેસ્ક્યુ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો। લખતર ભૈરવપુરામાં રહેતી મહિલાને રાત્રિના સમયે સર્પ દ્વારા દંશ, જેને ઇંગ્લિશમાં બાઇટ પણ કહેવામાં આવે છે, તે દંશ મળતા તેને અસર થઈ હતી। આથી તેને સુરનગર ટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે। આ બાબતની જાણ વાઇલ્ડલાઇફ મેમ્બર અને રેસ્ક્યુઅર મુન્નાભાઈ ગાંચીને થતાં તેઓ તુરંત રાત્રિના સમયે ટીબી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા। ત્યારે તેમણે લખતર વાઇલ્ડલાઇફ મેમ્બર વિજય જોશીને જાણ કરીને સર્પને ગોતી કઈ જાતિનો છે તેની તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું। આજે સાંજના સમયે મહિલાને જે ઘરમાં સર્પ દ્વારા દંશ મારવામાં આવ્યો હતો તે ઘરની બાજુના ઘરમાં સર્પ હોવાની જાણ લખતરના રેસ્ક્યુઅર વિજય જોશીને કરવામાં આવતા તેઓ તુરંત તે ઘરે પહોંચી ગયા હતા। તે ઘરે જઈને જોતા તે ઘરના બંધ બાથરૂમમાં પડેલ નકામી વસ્તુમાં દુનિયાના બીજા નંબરનો ઝેરી સર્પ કોબરા સર્પ જોવા મળતા તુરંત તેનું રેસ્ક્યુ કરી તેને લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર નર્મદાની કેનાલ પાસે ખુલ્લા વાતાવરણની અંદર છોડી મૂકવામાં આવ્યો હતો, જેથી કરી તે સલામત રીતે ખુલ્લા વાતાવરણમાં ફરી પાછો જતો રહે। હાલની અંદર જે રીતે ગરમી પડી રહી છે અને ખોરાકની શોધમાં આવા સર્પો જે રહેણાંકના વિસ્તારોમાં આવી જતા હોય છે, ત્યારે તેને મારવાના બદલે રેસ્ક્યુઅર અથવા ફોરેસ્ટ વિભાગને બોલાવી તેનું રેસ્ક્યુ કરાવી લેવું જરૂરી છે।